નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નસવાડી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ બાદ સ્નેહ મિલન સમારોહ યોજાયો. આજરોજ નસવાડી ખાતે ભાજપ પાર્ટી દ્વારા 139 સંખેડા વિધાનસભામાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં ચૂંટણી પછી પહેલો એવો કાર્યક્રમ જેમાં આટલી મોટી સંખ્યામાં યોજાયો. કાર્યક્રમની શરૂઆત પહેલા ટીમલી ગાયિકા ઉર્વી રાઠવા દ્વારા કરવામાં આવી. ઉર્વી રાઠવા દ્વારા કેટલાક ગુજરાતી ગીત, ટીમલી વગેરે ગીતો ગાઈને લોકોને ખુશ કર્યા. કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ વગેરે હોદ્દેદારો અને કાર્યકરો, સંગઠનના કાર્યકરો હાજર રહીને આવનાર વર્ષ આપ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ કાર્યક્રમમાં આવેલ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરીને ભોજન લઈને છૂટા પડ્યા હતા. તમામ કાર્યકરો દ્વારા ખૂબ જ શાંતિપૂર્વક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નસવાડીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ. ધન્યવાદ. આજે સંખેડા વિધાનસભામાં આવતા અમારા નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાનું વિધાનસભાનું આજે સ્નેહ સંમેલન યોજાયું. અને આ કાર્યક્રમમાં અમારા આદરણીય લોકપ્રિય સાંસદ જસુભાઈ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ઉપેન્દ્રભાઈ, અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન, અમારા બરોડા ડેરીના ખૂબ આ તાલુકાના અગ્રણી એવા આગેવાનો બધા જ કાર્યક્રમમાં જોડાય અને નવા વર્ષની બધાને આખી જનતાને શુભેચ્છા પાઠવી.